તો ગાઈસ હું નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છે ને હવે સાડી મેં કીધું કે પછી પહેરીશ, અત્યારે નથી પહેરવી, થોડુંક મેકઅપ કરવું છે તો મેં કીધું કે તમારી સાથે પણ શેર કરી દઉં. તો ચાલો હવે હું થોડુંક મેકઅપ કરી લઉં. ગાઈસ જો તો આ ખબર નહીં મારે હે ને આમ ખરેટા વર્યા હતા ને મેં હવે ઉખેડી લીધા. પિમ્પલ તો નહોતા ઉપડ્યા પણ ખરેટા વર્યા હતા ને મેં હવે ઉખેડ્યા, તો જતો રાતું થયું બધું નોઈ નથી ઉખેડ્યા મેં. પિમ્પલ નહોતા ઉપડ્યા મને, પિમ્પલ તો આ એકાદો જ છે, પણ આ મેં કીધું હતું ને કે મારી સ્કિનમાં આફડા હે ને ખરેટા વરી જાય. તો જો આ પાછા જેથી પ્રોગ્રામ હોય ને તેથી જેવું કંઈક થાય, તો આ વરી ગયા હતા. તો જો તો હવે મેકઅપથી હાઇટ કરું, મેં હવે નોઈ નથી ઉખેડ્યા. ચાલો હવે મેકઅપ સ્ટાર્ટ કરી દઉં. તો બધાથી પહેલાં ને મેં મોઢું ક્લીન કરી લીધું, પછી મોઇશ્ચરાઇઝર લગાવી લીધું ને હવે ટોનર, ક્લિન્ઝિંગ ટોનર ને મોઇશ્ચરાઇઝર 3 સ્ટેપ બધાથી પહેલાં મેકઅપમાં આવે. હવે જરાક વાર આને સૂકવી લઉં પછી આગળનો પ્રોસેસ ચાલુ કરું. તો ગાઈસ ટોનર મેં સૂકવી લીધું ને હવે પ્રાઇમરનો યુઝ કરીશું. તો પ્રાઇમર અપ્લાય કરી દઈશ મોઢામાં. પ્રાઇમર મેં અપ્લાય કરી લીધું છે ગાઈસ ને હવે કન્સીલરનો કલર કરેક્ટરનો યુઝ કરીશું, કલર કરેક્શન. તો ડાર્ક સર્કલ છે ત્યાં જ યુઝ કરીશ, બાકી તો નહીં કરું. તો અપ્લાય કરી લઉં આંખની નીચે, તો બધાને હોય જ, મારે પણ છે થોડા, બહુ તો નથી. ને હવે આ છે આજે મેં ખરેટા ઉખેડ્યા એને પણ હાઇટ કરું ને હાથથી કરે નોકિયા કે કાંડ કર્યું મેં. હવે હું આને બ્લેન્ડ કરી લઈશ બ્લેન્ડરથી. તો ગાઈસ જો હવે હે ને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઉં આ બધું, ને આ એક બારી બીજી પણ ખોલી નાખી તો ક્લિયર થોડુંક અંજવાળું પડે. કરેક્શન મેં કરી લીધું છે ને હવે કન્સીલર અપ્લાય કરી લઈશ. મારા ટોનનું જે છે એ મિની કન્સીલર છે, તો જે મારી સ્કિનનું શેડ છે એ અપ્લાય કરીશ. કંઈ ફાઉન્ડેશન કે એ મારે કંઈ નથી લગાડવું, લાઇટ મેકઅપ કરવું છે, એવી નથી કરવું એટલે. તો હવે હું આ બધામાં અપ્લાય કરી લઉં. તો ગાઈસ જોઈ લો, જો એક બાજુ મેં બ્લેન્ડ કરી દીધું છે અને આ બાજુ બાકી છે, તો જોઈ લો ફેર કેટલો છે. જો એકદમ ગ્લાસ સ્કિન થઈ ગઈ છે. તો હવે બીજું પણ હું બ્લેન્ડ કરી લઉં ફટાફટ. તો ગાઈસ મેં કન્સીલર છે અપ્લાય કરી લીધું છે અને મેં હંમેશા તમને કીધું જ છે કે ડોકમાં પણ જે સ્ટેપ મોઢામાં કરીએ કરવાના, તો મેં ડોકમાં પણ બ્લેન્ડ કરી લીધું છે બધું. ને જો દાગા થોડા હાઇટ પણ થઈ ગયા. ને હવે કોમ્પેક્ટનો યુઝ કરીશ, પેનકેક. કોમ્પેક્ટનો યુઝ નથી કરતી, પેનકેકનો યુઝ કરું છું. તો એ પણ અપ્લાય કરી લઈશ. ગેસ મેં પેનકેક પણ અપ્લાય કરી લીધું છે અને હવે અહીંયાથી બધું મેકઅપ બ્લેન્ડ કરી દઈશ, તો એક સરખો બેઝ બની જાય આપણો. તો મારો બેઝ છે કમ્પ્લીટ છે, બેઝ રેડી થઈ ગયો છે. ને હવે થોડુંક એક બ્લશ ને હાઇલાઇટર ને, કારણ કે મને એ બહુ ગમે. તો ગાઈસ લાઇટ એવો આઈ શેડો કરી લઉં, ગોલ્ડન કલરનો, હાવ એટલે હાવ લાઇટ, ના દેખાય એવો. આમ સેટેથી ખબર પડવા જોઈએ પણ એવી નહીં, હાવ એવો લાઇટ. ને હું આંગળીએથી જ કરું છું, બ્રશનો યુઝ નથી કરતી, કારણ કે લાઇટ કરવો એટલે. તો મસ્કારા આઈ શેડો અપ્લાય કરી લીધો ને હવે લાઇનરની વારી તો એ કરી લઉં. તો આ મને તો ગાઈસ મેં લાઇનર અપ્લાય કરી લીધું છે ને હવે મસ્કારા પણ અપ્લાય કરી લઉં.
તો મસ્કારા પણ અપ્લાય કરી લીધા. હવે આઈબ્રો ડિફાઇન્ડ કરી લઉં. સેજ એવો કરવો છે, બ્રાઉન કલરથી એકદમ લાઇટ. જોઈ લ્યો જો કેવો મસ્ત લાગે છે એકદમ ડિફાઇન થયા પછી. જોઈ લો ફેર જો આ લાઇટ લાગે, આ પ્રોપર લાગે તો આઈબ્રો ડિફાઇન કરાય તો સરસ લાગે. તો રેડી, આઈબ્રો ડિફાઇન મેં કરી લીધો છે. તો હવે હું બ્લશર અપ્લાય કરીશ, લાઇટ એકદમ સેજ એવું. તો બ્લશર મેં અપ્લાય કરી લીધું છે અને હવે લાઇટ એવું હાઇલાઇટર. તો હંમેશા સ્માઇલ કરવી તો બ્લશર છે પરફેક્ટ લાગે આપણે. તો હવે હાઇલાઇટરનો યુઝ કરી લઉં. તો હાઇલાઇટર પણ મેં અપ્લાય કરી લીધું છે ને હવે લાસ્ટમાં લૂઝ પાવડરથી બધું સેટ કરી દઈશ. લૂઝ પાવડર તો તમે બેઝ બની જાય પછી પણ લગાવી શકો ને બધું આ હાઇલાઇટર ને બ્લશને અપ્લાય કર્યા પછી પણ લગાવી શકો. તો જો હું અત્યારે લગાડું તો મેકઅપ બધું સેટ થઈ જાય, આમ ઉગરે નહીં ગરમીમાં. લૂઝ પાવડર તો જરૂરી છે. હવે હું વ્હાઈટ કાજલ લગાડી લઈશ. હું બ્લેક નથી લગાડતી, વ્હાઈટ જ લગાડું. તો એ પણ લગાવી લઉં. ડાયરેક્ટ આંગળીએથી જ કરીશ. હવે લાસ્ટમાં લિપસ્ટિક. તો લિપસ્ટિક મેં અપ્લાય કરી લીધું છે અને હવે ગ્લોસ લગાડી લઈશું ઉપર. તો લિપસ્ટિક આપણું લોંગ લાસ્ટિંગ રહે. તો ગાઈસ છે મેં લિપસ્ટિક પણ અપ્લાય કરી લીધું અને હવે લાસ્ટ સ્ટેપ ચાંદલો. તો એ પણ ચોંટાડી લઉં. તો ગાઈસ આ ચાંદલો મને થોડોક મોટો લાગે તો એની જગ્યાએ મેં કીધું કે નાનો ચોંટાડી લઉં. તો જો આ પરફેક્ટ છે. થેન્ક યુ. તો ગાઈસ જો મેકઅપ છે મેં કમ્પ્લીટ કરી લીધું અને જે દાગા ખરેટાના મેં કર્યા હતા એ પણ હાઈટ થઈ ગયા. તો હવે હું સાડી પહેરી લઉં પછી તમને ફાઇનલ લુક બતાવું. તો જોઈ લો ગાઈસ, આ છે મારું ફાઇનલ લુક. સાડી પહેરી લીધી, મેકઅપ કમ્પ્લીટ થઈ ગયું, જ્વેલરી પણ સિમ્પલ પહેરી છે, હેવી નથી પહેરી ને આ પૂછો પહેર્યો છે ને બસ જો મેકઅપ દાગ હતા જે મેં ખરેટા ઉખેર્યા હતા એ પણ હાઈટ થઈ ગયા. અને કેવું થયું છે મારું મેકઅપ કે જો મને ને જો મેં સાડી પહેરી છે, પાછળ હે એક ફ્લાર નાખ્યું છે. તો બસ જો રેડી થઈ ગઈ છું ને હવે અમારે નીકળવું છે. તો ચાલો. તો ગાઈસ જો કેજો મને કેવી લાગુ છું અને મારી સાડી પણ કેવી લાગે છે.